નિર્વાણ પ્રકરણ બ્રહ્મની જગત કારણતા અને જ્ઞાન દ્વારા માયાના વિનાશનું તથા વશિષ્ઠજી દ્વારા શ્રીરામનો મહિમા, શ્રી રામચંદ્રજી દ્વારા પોતાના પરમાર્થ સ્વરૂપનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, એ નિષ્પાપ રામ, જેમ સમુદ્રમાં ઉછળતી અસંખ્ય લહેરોનું મૂળ કારણ જળ જ છે, તે જ પ્રમાણે જે નાના પ્રકારના અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ અને ધારણ કરનાર ચેતન છે તે તમે છો. સમરૂપ આકાશની જેમ સૌમ્ય મોટી મોટી સૃષ્ટિઓ રૂપી જળ તરંગોથી ઠોસ પ્રકાશમય પરમાત્મા ચૈતન્ય સમુદ્ર, ચૈતન્ય રૂપ સમુદ્ર તમે છો. જેમ અગ્નિથી ઉષ્ણતા અલગ નથી, કમળથી સુગંધ અલગ નથી, કાજળથી કાળાશ અલગ નથી, બરફથી સફેદી અલગ નથી, શેડથી મીઠાશ અલગ નથી, તેજથી પ્રકાશ અલગ નથી, ચેતનથી તેનો અનુભવ અલગ નથી, તે જ પ્રમાણે સચ્ચિદાનંદ બ્રહ્મથી ચરાચર જગત અલગ નથી. કેમ કે બ્રહ્મ સર્વનું કારણ છે, તેથી ચેતનથી તેનો અનુભવ અલગ નથી. અનુભવથી અહમ ભિન્ન નથી, અહમથી જીવ ભિન્ન નથી, જીવથી મન ભિન્ન નથી, મનથી ઇન્દ્રિયો ભિન્ન નથી, ઇન્દ્રિયોથી શરીર ભિન્ન નથી, શરીરથી આ જડ દસ્ય જગત ભિન્ન નથી. જગતથી ભિન્ન અન્ય કોઈ પદાર્થ નથી. એ શ્રીરામ, આ દસ્યમાન જગતરૂપી ચક્ર ચિન્મય પરમાત્માએ અનાદિકાળથી પોતાના સંકલ્પ દ્વારા તૈયાર કર્યું. વાસ્તવમાં તો કશું જ તૈયાર કર્યું નથી. યથાર્થ રીતે જોઈએ તો આ બધું જે કાંઈ છે તે વિભાગ રહિત અનંત સચ્ચિદાનંદ રૂપ આકાશ સ્વયં પોતાનામાં સ્થિત છે. તે સિવાય બીજું કાંઈ નથી. જ્ઞાની પુરુષ ઇન્દ્રિયો અને મનના કાર્યોને કરતો હોવા છતાં કાંઈ કરતો નથી. કેમ કે તેનામાં કર્તા ભાવ છે નહીં. એ શ્રીરામ, તમે અંદરથી આકાશની જેમ નિર્મળ છો, બહારથી પોતાના વર્ણ આશ્રમને અનુકૂળ આચરણ કરો. હર્ષ, ઈર્ષા વગેરે વિકારોમાં કાષ્ઠ અને પથ્થરની જેમ નિર્વિકાર છો. જે તત્કાળ મારવા માટે તૈયાર અત્યંત કઠોર શત્રુ છે, તેને સ્વાભાવિક અતિપ્રિય મિત્ર રૂપે જે જુએ તે જ યથાર્થ જોનાર જ્ઞાની મહાત્મા છે. જે પ્રમાણે કિનારાના વૃક્ષને નદી વેગપૂર્વક ઉખેડીને ફેંકી દે, તે પ્રમાણે જે મહાત્મા મિત્રતા ઈર્ષાને ત્વરિત મૂળ સહિત ઉખેડી ફેંકી દે, તે હર્ષ અને ઈર્ષારૂપી દોષોનો વિનાશ કરી શકે. તે જ હર્ષ ઈર્ષારૂપી દોષોનો વિનાશ કરી શકે. જે પુરુષના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, જેની બુદ્ધિ સંસારના પદાર્થોમાં કર્મોમાં લેપાતી નથી, તે પુરુષ આ બધાય લોકોને મારીને પણ વાસ્તવમાં ન તો મારે છે કે ન પાપોથી બંધાય. એ શ્રીરામ, જેમ ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી, તેની વ્યાવહારિક સત્તાનું જ્ઞાન કરાવવા માટે માયા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, તે માયા તેનું યથાર્થ જ્ઞાન થઈ જતાં અવશ્ય નષ્ટ થઈ જાય. એ નિષ્પાપ શ્રીરામ, મન, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો વગેરે બધું જ જડતા રહિત એકમાત્ર ચિન્મય પરમાત્મા છે. પછી જીવાત્મા તે પરમાત્માથી અલગ કઈ રીતે હોઈ શકે? તે પણ પરમાત્માનું સ્વરૂપ જ છે. જ્યારે ભોગ તૃષ્ણારૂપી વિષનો આવેશ નષ્ટ થઈ જાય, સંસારના વિષય ભોગથી તીવ્ર વૈરાગ્ય થઈ જાય, ત્યારે અજ્ઞાન એ રીતે નષ્ટ થઈ જાય. જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાશ પામે, જેમ વિસ્તૃત આકાશમાં નિરાકાર વાયુ સ્થિર છે, તેમ ભાવ અભાવથી પર થયેલા તમે તે અત્યંત વિસ્તૃત પરમ પદરૂપ પોતાના બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત છો. એ શ્રીરામ, જ્યારે સામાન્ય મનુષ્યને પણ પોતાના કુળગુરુના વચનોનો બોધ થઈ જાય છે, તો પછી તમારા જેવા ઉદાર બુદ્ધિશાળીને મારો ઉપદેશ કેમ નહીં લાગે? કેમ કે તમે પોતાની બુદ્ધિથી મારા ઉપદેશને ગ્રહણ કરવા યોગ્ય સમજી લીધો. તેથી મારા વચનો તમારા હૃદયમાં ઉતરી જાય
હે શ્રેષ્ઠ મહાનુભાવ શ્રીરામ, હું રઘુકુળને ઉન્નત કરનારા તમારા સૌનો સદાકાળથી કુળગુરુ છું. તેથી તમે મારા દ્વારા અપાયેલા શુભ ઉપદેશને ગળાના હારની જેમ ધારણ કરો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે ભગવાન, હું માત્ર પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો પરમાનંદમય સ્વરૂપમાં સુખપૂર્વક સ્થિત છું. એ મને ધુમ્મસ વિનાની દિશાઓની જેમ સારી પેઠે પ્રસન્ન આ સમસ્ત જગત વાસ્તવિક સચ્ચિદાનંદ સ્વરૂપ દેખાઈ રહ્યું. એ ભગવાન, હું શંકાઓથી, આશારૂપી તૃષ્ણાઓથી, રાગ વૈરાગ્યથી રહી છું. એ મારા નાથ, હું પોતે પોતાના તે અવિનાશી વિજ્ઞાન આનંદન સ્વરૂપમાં સ્થિત છું, જ્યાં અમૃતનો રસાસ્વાદ પણ તણખલા જેવો નિરસ થઈ ઉપેક્ષિત બની જાય. હું મારા પ્રાકૃત સ્વરૂપમાં સ્થિત છું, સ્વસ્થ છું, પ્રસન્ન છું. ત્રણેય લોક જ્યાં વિશ્રામ કરે તે સુખનું કેન્દ્ર સ્થાન હું છું. તેથી હું વાસ્તવિક રામ છું. હું મારા પરમાત્મા સ્વરૂપને તમને પ્રણામ કરું. શુદ્ધ આત્મામાં અજ્ઞાન વગેરે વિકારો કઈ રીતે આવી શકે? સદાય શુદ્ધ આત્મા સર્વત્ર વિદ્યમાન છે. સર્વ કાંઈ આત્મા છે. આ અલગ છે, આ અલગ છે વગેરે અસત કલ્પનાઓ કઈ રીતે આવી શકે? ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. બ્રહ્મર્ષિ યોગ વશિષ્ઠજીના ચરણમાં કોટી કોટી પ્રણામ. ભગવાન શ્રી રામના ચરણમાં કોટી કોટી પ્રણામ.